મારે રાંધવાની તૈયારી કરવાની કેમ છે વહેલા છતાં રાંધવું પડે 6 વાગે રાંધવા છે નાઈટમાં. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? તમારું ફરી અમારા નવા લોકોમાં હાર્દિક સ્વાગત છે બધાને. જય માતાજી, જય દ્વારકાધીશ, જય મેલડીમાં. હર હર મહાદેવ. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો બધાને હર હર મહાદેવ. અને જો સવારમાં જો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ બાકાજી કી. અમે બધા બહાર બેઠા હતા. કા બેટા આપણે બહાર બેઠા હતા ને, અંદર બી એવા વરસાદ આવ્યો એટલે એ કટ્ટા. હા ચાલુ જ છે વરસાદ બહાર, ફૂલ વરસાદ ચાલુ છે બહાર. તેલનો ડબ્બો ખૂટી ગયો હતો, તેલનો ડબ્બો લઈને એ હશે જો માહી લેવાયેલો સનફ્લાવર માહી એમ અમારી બેન જો તોડવા હોય ત્યાં મળ્યું છે. કેટલા ને આવ્યો? 2320 નો. બેન કાઢવા મળ્યું એમ કે ખાવાનું વસ્તુ તેલ છે તમારે કહ્યું એવું પપુડિયું જો તો ખોલી હોય ત્યાં નાજો લ્યો. તો ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા છીએ બપોરા કરવા. અને બપોરામાં શું છે હું તમને બતાવું. ટાઈમ તો બહુ મોડું થઈ ગયું છે કેમ કે 2 વાગવા આવ્યા છે. તેલનો ડબ્બો ને એવું બધું લેવા જવાનું હતું, એમાં રસોઈ કરવામાં એને મોડું થઈ ગયું છે અને થોડુંક એડિટિંગ બાકી હતું. એટલે હવે બેસી ગયા છીએ જમવામાં. તો શું છે હું તમને જમવાનું બતાવું. જો સરસ મજાના ભાત વગેરે છે અને તીખો અને ગળો બે સેવડો છે, અથાણું છે અને છાશ છે ભાઈ ઠંડી ઠંડી. અને અમારે જો આ તો ભૂંગળા ઉપાડે છે ખાવા. જો આ છાશ અમારે એક તો આપણું પૂરું કરી નાખ્યું છે સાલ્યું ને મારું સાલ્યું છાશ પી ગયા છે બેન અમારે. હાલો બધા ખાવા એમ કે. હા જો સરસ મજાનું છે અને ખાવા બેસી ગયા છીએ. હાલો બધા ખાવા બસ. હવે જમી લઈએ. તો જો વાગી ગયા છે 5:30 થઈ જશે. 5 ફૂંજાનો બે ઉજે થાય જાગી જશે. પપ્પા જે સૂતા છે, નાઇટમાં જવાનું છે ને એટલે એ સૂતા છે. અને 5 ફૂંજાનું બે જાગીને જો ફ્રેશ થઈ જશે. કા પાથું બે ફ્રેશ થઈ જશે. મેગી બનાવી હતી, મેગી ખાય પછી હવે બે બહાર રમે છે. અને મારે હવે રાંધવાની તૈયારી કરવાની કેમ છે વહેલા છતાં રાંધવું પડે 6 વાગે રાંધવાનું લેવું પડે. અને પપ્પાને ઓફિસે જવાનું હોય એટલે હાલો આપણે રાંધવાની તૈયારી કરી નાખી. બંધ ન કરે મેં દીકો ત્યારે. હાલો બાથરૂમમાં જાઓ. બેન છે ને મારા જેનું બેહવું છે ને એ બેહવા નથી દેતી. તો આ પાથું અમારે બહુ એલા અમારા નટખટ પડી છે, નટખટ પડી બેન. ના જો બેહવા નથી દેતી. એને કાજનું નથી બેહવા દેતી ને દીદી. બેહવા દે ને પાછું દીદીને. એવું ન કરાય, બેહાડાય દીદીને કે હાલ બેહવા દે. લે બોલ. પાથું બેને બેહવા દીધી છે જેનો ને જેનો. આવ આય જેનો બેહવા દીધી વળે નકર નથી બેહવા દેતી. ધોળાવ દીધી ફરતી બેહવા નહોતી દેતી. જો બેહાડી છે એમાં જેનો કા જેનો હાક તો ખરી પાછું આખડે તો કેવી ઘાય હાકતી હતી ત્યારે કાંડ હાક તો એને ઓલીને બેહાડી હવે નહીં હાકે. એકલી હતી ને તે કેટલી હાકતી હતી જો હવે નહીં હાકે. બહુ બોલી છે. તો ફાઇનલી મિત્રો આપણે હાનનું વાળું કરવા બેસી ગયા છીએ અને વાગ્યા છે જે 7:30 નથી ત્યાં કેમ કે આજ રાતે કામે જવાનું છે. મારે 15 દિવસની જીપ આવે એટલે ફરી ગઈ છે પાળી એટલે આજ રાતે કામે જવાનું છે. એટલે વહેલા જમવા બેસી ગયા કે 8 વાગ્યા પહેલાં અહીંયા પૂગી જઈને. વરસાદનું છે એટલે વરસાદ એક ધીમો ચાલુ જ રહેશે આજ આખો દીધો બંધ નથી રહ્યો. તો હાનનું વાળું કરવા આલો બધા. અને વાળુંમાં શું છે હું તમને બતાવું. જો ભીંડાનું શાક છે રસાવાળું, રોટલી છે અને છાશ છે. તો હાલો બધા હાનનું વાળું કરવા. જો અમારા બેન નહીં તો ભીંડાનું શાક ખાવા બેસી ગયા છે. જો દૂધ ને કા તો એક કામ છે પાણી પીવા. હાલો બધા વાળું કરવા. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું કાલે એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય મેલડીમાં.